બ્રેસ્ટ ફીડિંગ બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી ડોક્ટરો અને એક્સપર્ટ બાળકને ફક્ત માતાનું દૂધ આપવાની જ સલાહ આપે છે અને 1-1.5 વર્ષ પછી આદત છૂટી પણ જતી હોય છે. પણ ઘણા બાળકો એવા હોય છે કે એમને 2-3 વર્ષ સુધી આદત નથી છૂટતી હોતી અને એમને છોડાવવાનો પ્રયત્ન પણ એની માં કરતા હોય તો શું થાય છે કે બાળક ઘણા બધા રડવા લાગતા અથવા ઘણા બધા તમને ચીડિયાપણું આવી જાય, આવા ઘણા બધા સિમ્ટમ્સ એનામાં દેખાતા હોય છે. તો બાળકોને આ બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે છોડાવી શકાય, ચાલો શેર કરું. સો હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. બાળકોને છોડાવવાનું છે બ્રેસ્ટ ફીડિંગ. શું કરવાનું છે? એકદમ સરળ રીત છે. સૌથી પહેલા તો તમે જ્યારે નિર્ણય લો કે બસ હવે મારે બાળકને બ્રેસ્ટ ફીડિંગ છોડાવવું છે તો તમારા આ નિર્ણય પર તમારે અડગ રહેવાનું છે. તમે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ ધીમે ધીમે ઓછું કરો અને પછી ધીમે ધીમે બંધ કરો, સડનલી બંધ નથી કરી દેવાનું, કારણ કે બાળકને એક આદત છે, એ આદત છોડાવતા સમય લાગશે અને અચાનક છોડાવશો તો બાળકમાં ચીડિયાપણું આવી જશે. એટલે તમારે આ નિર્ણય પર અડગ રહેવાનું છે. બીજી વાત એ છે કે તમારે બ્રેસ્ટ ફીડિંગ જ્યારે છોડાવતા હોય તો બાળકને ઓપ્શન આપવાનું છે. ઓપ્શન એટલે કે તમે જ્યારે બહારનું મિલ્ક ચાલુ કરો તેને સીપરમાં મિલ્ક આપો, એટલે ધીમે ધીમે એ સીપરથી હેબિટ પણ એને પડી જશે અને ધીમે ધીમે એ બ્રેસ્ટ ફીડિંગને યાદ પણ નહીં કરે. ત્રીજી વાત એ છે કે ઘણીવાર બ્રેસ્ટ ફીડિંગ છોડાવવા જાઓ બાળકને ત્યારે એનામાં ચીડિયાપણું આવી જતું હોય છે અથવા તો તે જીદ કરતું હોય છે. એ ઉંમરે સ્વાભાવિક છે કે બાળક બોલતા ન શીખ્યું હોય, એટલે એ રોઈને એની જે ફિલિંગ છે એ એની ડિમાન્ડ છે એક્સપ્રેસ કરતું હોય છે, તો એનામાં ચીડિયાપણું આવી જતું હોય છે. ત્યારે ખાસ ધ્યાન રાખો કે જ્યારે એનો સમય થયો હોય બ્રેસ્ટ ફીડિંગનો અને તમારે એને બ્રેસ્ટ ફીડિંગ નથી આપવાનું એવું નક્કી કરેલું છે તો એનું જે માઇન્ડ છે ને અલગ અલગ એક્ટિવિટીમાં રાખો અથવા તો એને રમાડો અથવા તો કોઈ પણ રમકડાથી એને ડાયવર્ટ કરો. અને ચોથી ટ્રીક છે કે તમારે એને પેટ ભરીને જમાડવાનું છે. એટલે કે તમારું બાળક 8-10 મહિના કે 1 વર્ષનું થઈ જાય તો ઉપરનો ખોરાક તમે આપતા હો છો, દાળનું પાણી છે, રાઈસ છે, જે પણ હળવો પચી શકે એવો પ્યુરી ફોર્મમાં તમે એને ખોરાક આપવાનો પ્રયત્ન કરો, જેથી બાળકનું પેટ ભરાયેલું હશે તો એને મિલ્ક યાદ પણ નહીં આવે અને તમે આસાનીથી આ બ્રેસ્ટ ફીડિંગ છોડાઈ પણ શકશો.